કર્જથી પરેશાન છો તો અપનાવી જુઓ આ ઉપાય। કર્જનો બોજ મનુષ્યને મર્યા પછી પણ મૂકતો નથી। તેને કોઈને કોઈ રૂપમાં કર્જ જરૂર ચૂકવવું પડે છે। ધર્મગ્રંથો મુજબ જ્યાં સુધી બની શકે કર્જથી બચવું જોઈએ। જો તમે ઘર ખરીદ્યા માટે કે પછી ગાડી કે બીજી કર્જનો બોજ મનુષ્યને મર્યા પછી પણ મૂકતો નથી। તેને કોઈને કોઈ રૂપમાં કર્જ જરૂર ચૂકવવું પડે છે। જરૂરી વસ્તુઓ ખરીદવા માટે કર્જ લીધું છે, કોઈ કારણસર આવી પરિસ્થિતિ બની ગઈ છે જેનાથી તમને કર્જ ચૂકવવામાં પરેશાની આવી રહી છે કે કર્જને કારણે તમારા જીવનમાં કોઈ પ્રકારની પરેશાની ચાલી રહી છે, તો તમને કેટલાક એવા ઉપાય બતાવી રહ્યા છીએ જેમાંથી તમે જલ્દી જ કર્જથી મુક્તિ મેળવી શકો છો। ઋણ મુક્તેશ્વર મંદિરમાં જઈને કરો પૂજા। જો તમે કર્જથી પરેશાન છો તો વિશ્વ પ્રસિદ્ધ મહાકાલેશ્વર નગરી ઉજ્જૈનમાં ઋણ મુક્તેશ્વર મંદિરમાં પીળી પૂજા કરી ઋણમાંથી મુક્તિ મેળવી શકો છો। પીળી પૂજાનો મતલબ પીળા વસ્ત્રમાં ચણાની દાળ, પીળા ફૂલ, હળદરની ગાંઠ અને થોડો ગોળ બાંધીને જળદારી પર તમારી મનોકામના સાથે અર્પિત કરવાનો છે। ઉજ્જૈન શહેરથી લગભગ 1 કિલોમીટર દૂર આવેલું આ મંદિર મોક્ષદાયિની શિપ્રાના કિનારે આવેલું છે। 108 વાર કરો જાપ। વારે ઘડીએ કર્જ ઉતાર્યા પછી પણ ફરી તમારી પર કર્જ ચડી જાય છે તો તમે શિવજી પર શેરડીનો રસ ચઢાવો અને ઓમ નમઃ શિવાય કે પછી મા મૃત્યુંજય મંત્રનો 108 વાર જાપ 108 દિવસ સુધી કરો। સાથે જ ભગવાનને તમારી સમસ્યાઓ બતાવો। આવું કરવાથી ધીરે ધીરે કર્જથી મુક્તિ મળી શકે છે એવી માન્યતા છે। પીપળાના ઝાડ નીચે દીવો કરવાનો ઉપાય। કર્જની ચિંતાથી તમે વધુ પરેશાન છો તો શનિવારની સાંજે પીપળના ઝાડની નીચે લોટનો એક ચૌમુખી દીવો સરસવનું તેલ નાખીને પ્રગટાવો। મનમાં ને મનમાં ભગવાનને પ્રાર્થના કરો કે તમને કર્જથી મુક્તિ અપાવે। એવું કહેવાય છે કે શનિવારે પીપળ પર બધા દેવી દેવતાઓનો વાસ હોય છે, તેનાથી મનોકામના પૂરી થાય છે। હનુમાનજીની કરો પૂજા। કર્જથી મુક્તિ મેળવવા માટે તમે 21 શનિવાર સુધી હનુમાન મંદિરમાં જઈને 11 વાર હનુમાન ચાલીસાનો શ્રદ્ધાપૂર્વક પાઠ કરો। તેનાથી તમને કર્જથી મુક્તિ મળવા ઉપરાંત તમારા વ્યવસાયમાં પણ ઉન્નતિ થશે। લક્ષ્મીજીનો મેળવો આશીર્વાદ। કર્જથી મુક્તિ માટે લક્ષ્મીજીને સફેદ વસ્તુ જેવી કે ચોખાથી બનેલ ખીર અને દૂધથી બનેલ પકવાનનો ભોગ લગાવો। ગૃહલક્ષ્મી માતા કે ઘરની સૌથી મોટી સ્ત્રીને પણ આદર આપતા સૌ પહેલાં તેમને જ પ્રસાદ ખવડાવો અને ત્યારબાદ તમે પ્રસાદ ખાઓ। ધીરે ધીરે તમારું બધું કર્જ ઉતરી જશે એવી માન્યતા છે। અને છેલ્લો ઉપાય છે મસૂરની દાળનું કરો દાન। કર્જથી મુક્તિ મેળવવા માટે રોજ લાલ મસૂરની દાળનું દાન કરો। તેનાથી ધીરે ધીરે કર્જ ઓછી થઈ શકે છે। સાથે જ મંગળવારે શિવલિંગ પર મસૂરની દાળ અને જળ અર્પિત કરો અને ઓમ ઋણ મુક્તેશ્વર મહાદેવ નમઃનો જાપ કરો। મિત્રો, અમારી આ સ્ટોરી પસંદ આવી હોય તો કમેન્ટમાં જણાવજો અને વિડીયોને લાઇક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરજો। જય શ્રી કૃષ્ણ।